તર્ક અને સત્યની શોધ. આપણને લાગે કે આ બધું આધુનિક વિજ્ઞાનની દેન છે, પણ એવું નથી. પ્રાચીન ભારતમાં આના પર ખૂબ જ ઊંડો વિચાર થયો હતો અને એમાંથી જ જન્મ થયો ન્યાય દર્શનનો. એક એવી જબરદસ્ત પ્રણાલી જે આપણને સ્પષ્ટ રીતે વિચારતા શીખવે છે. આજે ચારે બાજુ કેટલા બધા વિચારો છે, કેટલી બધી ખોટી માહિતી. એવામાં સાચું શું છે એ કેવી રીતે જાણવું? પણ નવાઈની વાત તો એ છે કે આ સમસ્યા કંઈ નવી નથી. હજારો વર્ષો પહેલાં પણ ભારતના ઋષિમુનિઓ આવા જ વૈચારિક કોલાહલ સાથે જજુમી રહ્યા હતા. અને બસ વાસ્તવિકતાને સમજવાની એમની આ અટૂટ શોધમાંથી જ ન્યાય દર્શનનો ઉદય થયો. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ ન્યાય શાખા છે શું. પછી એના લક્ષ્ય પર વાત કરીશું, જે ખાલી દલીલો જીતવાનું નહોતું, પણ જ્ઞાનથી મુક્તિ મેળવવાનું હતું. આપણે વાસ્તવિકતાને સમજવાની એમની આખી રૂપરેખા જોઈશું. સત્યના 4 સ્ત્રોત કયા છે એ જાણીશું. અને હા, ખોટા તર્કને કેવી રીતે પકડવો એ પણ શીખીશું. અને છેલ્લે જોઈશું કે આ બધું આજે આપણા માટે કેમનું કામનું છે. સારું, તો ચાલો એક ટાઈમ ટ્રાવેલ કરીએ. કલ્પના કરો પ્રાચીન ભારતની. એ સમયની જ્યારે ચારે બાજુ નવા વિચારો, નવા ધર્મો અને દર્શનો ફૂટી રહ્યા હતા. માહોલ એકદમ જીવંત હતો, પણ સાથે સાથે વિચારોનું એક મોટું ઘમસાણ પણ ચાલી રહ્યું હતું. તમે જુઓ, એક બાજુ વેદાંતની દલીલો હતી, તો બીજી બાજુ બૌદ્ધ અને જૈન ધર્મના તર્ક. દરેક જણ કહેતા હતા કે અમે સાચા છીએ. હવે આ વિચારોના મહાસાગરમાંથી સત્યનું મોતી કેવી રીતે શોધવું? કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કઈ રીતે કરવું? બસ આ જ સવાલનો જવાબ આપવા માટે ન્યાય દર્શન સામે આવ્યો. અને એનો હેતુ કોઈને હરાવવાનો કે જીતાડવાનો નહોતો. ના, એનો હેતુ તો એકદમ સ્પષ્ટ હતો. સત્ય સુધી પહોંચવા માટે એક પાક્કી, તર્કબદ્ધ પદ્ધતિ, એક નિયમ આપવાનો. પણ એક મિનિટ, ન્યાયનો અર્થ ખાલી દલીલો કરવી અને જીતવું એટલો જ નહોતો. ના, બિલકુલ નહીં. એનું જે અંતિમ લક્ષ્ય હતું ને, એ જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે. એ દલીલો જીતવા કરતાં ક્યાંય વધારે ઊંડું અને આધ્યાત્મિક હતું. ન્યાયના ઋષિઓ શું માનતા હતા ખબર છે? એમના માટે જ્ઞાન એટલે ખાલી માહિતીનો ભંડાર નહીં, પણ મુક્તિનો રસ્તો. એમનું કહેવું હતું કે જો જીવનના દુઃખોમાંથી હંમેશા માટે છૂટવું હોય, એટલે કે મોક્ષ મેળવવો હોય, તો એનો એક જ ઉપાય છે: વાસ્તવિકતા શું છે એનું સાચું જ્ઞાન મેળવવું. એટલે કે એમના માટે તો સ્પષ્ટ રીતે વિચારવું એ જ એક પ્રકારની આધ્યાત્મિક સાધના હતી. અને આ જે વિચાર છે ને, એ ન્યાય દર્શનનો કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર છે. એ શું કહે છે? આપણા દુઃખનું મૂળ કોઈ બહારની વસ્તુ કે વ્યક્તિ નથી, પણ આપણી પોતાની જ ખોટી સમજ છે. એને એ લોકો મિથ્યા જ્ઞાન કહે છે. આ શૃંખલાની શરૂઆત જ મિથ્યા જ્ઞાનથી થાય છે. અને આ ખોટી સમજમાંથી જ દોષ, પછી પ્રવૃત્તિ અને જન્મ-મરણનું ચક્ર, આ બધું શરૂ થાય છે. ન્યાયનો ઉપાય એકદમ સીધો છે. જો જ્ઞાનના પ્રકાશથી પહેલી જ કડી, એટલે કે આ મિથ્યા જ્ઞાનને જ તોડી નાખવામાં આવે, તો આખી દુઃખની સાંકળ આપોઆપ તૂટી જાય. તો સવાલ એ છે કે આ સાચું જ્ઞાન મેળવવું કઈ રીતે? એનો રસ્તો શું? વેલ, આના માટે ન્યાય દર્શને એક જબરદસ્ત અને બહુ જ વિસ્તૃત સિસ્ટમ બનાવી. એમાં 16 પદાર્થો છે, એટલે કે 16 કેટેગરીઝ. આ એક એવી રૂપરેખા છે, એક એવો બ્લુપ્રિન્ટ છે, જેનાથી કોઈ પણ વિષયનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકાય છે. આ રહ્યા એ 16 પદાર્થો. અને એક રીતે જુઓ તો આ એક આખી વૈચારિક ટૂલકિટ છે, એકદમ કમ્પ્લીટ. એમાં જ્ઞાન મેળવવાના સાધનોથી માંડીને શંકા, હેતુ, ઉદાહરણ અને હા, દલીલોમાં થતી ભૂલો, બધું જ આવી જાય. હવે આ આખી સિસ્ટમને સમજવી એ તો એક બહુ મોટો અભ્યાસ છે, પણ એનો જે પાયો છે ને, એ છે પ્રમાણ. એટલે કે સાચું જ્ઞાન મેળવવાના પાક્કા સાધનો. તો ચાલો આપણે સીધા એના પાયા પર જ ફોકસ કરીએ. તો પ્રમાણ, આ શબ્દ ન્યાય દર્શનનો પાયાનો પથ્થર છે એવું સમજો. પ્રમાણ એટલે શું? સાદું અને સિમ્પલ. જ્ઞાન મેળવવાના માન્ય, ભરોસાપાત્ર સાધનો. અને ન્યાય દર્શન પ્રમાણે આવા 4 મુખ્ય સાધનો છે. ઓકે, તો આ સત્ય સુધી પહોંચવાના 4 માન્ય રસ્તા કયા છે? ન્યાયશાળા આ 4 રસ્તાઓને જ્ઞાનના 4 મુખ્ય સ્ત્રોત ગણે છે. તો આ 4 પ્રમાણ છે. પહેલું, પ્રત્યક્ષ, એટલે કે જે આપણે આપણી આંખ, કાન, નાક, 5 ઇન્દ્રિયોથી સીધું જાણીએ છીએ. બીજું, અનુમાન,
એટલે કે તર્ક લગાવીને કોઈ નિષ્કર્ષ પર પહોંચવો. ત્રીજું છે ઉપમાન, મતલબ કે સરખામણી કરીને કંઈક નવું શીખવું. અને ચોથું શબ્દ, એટલે કે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ કે ગ્રંથ પાસેથી મળેલું જ્ઞાન. આ ચારેયમાં ન્યાયદર્શન સૌથી વધુ ભાર અનુમાન એટલે કે તર્ક પર મૂકે છે. એને એ લોકો સૌથી શક્તિશાળી સાધન માને છે. હવે આ અનુમાન કામ કેવી રીતે કરે છે? ન્યાયદર્શનમાં આના માટે એક ક્લાસિક ઉદાહરણ છે. ચાલો એને જ જોઈએ. ધારો કે કોઈ દાવો કરે છે, જેને પ્રતિજ્ઞા કહેવાય, કે પેલા પર્વત પર આગ લાગી છે. હવે તરત સવાલ થાય, કેમ ભાઈ? શાના આધારે કહો છો? તો જવાબ આવે છે, કારણ કે ત્યાં ધુમાડો દેખાય છે. આ જે કારણ છે ને, આ જે પુરાવો છે, એને કહેવાય હેતુ. પણ એક મિનિટ, ખાલી ધુમાડો જોઈને આગની ખાતરી કઈ રીતે થાય? આ બંનેને શું જોડે છે? અહીં આવે છે ન્યાયદર્શનનો સૌથી મહત્વનો સિદ્ધાંત, વ્યાપ્તિ. વ્યાપ્તિ એટલે શું? એક અતૂટ સાર્વત્રિક નિયમ છે જે કારણ અને નિષ્કર્ષને જોડે છે. જેમ કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે, ત્યાં ત્યાં આગ હોય જ છે. આ કોઈ એક જગ્યાનો નિયમ નથી, આ યુનિવર્સલ નિયમ છે. અને બસ આ જ અતૂટ સંબંધ, આ જ વ્યાપ્તિ આપણા તર્કને મજબૂત અને ભરોસાપાત્ર બનાવે છે. તો સાચો તર્ક કેવી રીતે બનાવવો એ તો આપણે જોયું. પણ ન્યાયની ખૂબી એ છે કે એ આપણને ખાલી સાચો રસ્તો જ નથી બતાવતું, ખોટા રસ્તાને ઓળખતા પણ શીખવે છે. એટલે કે ખરાબ તર્કને કેવી રીતે પકડવો અને તોડવો. આપણે બધા રોજની વાતચીતમાં આવી ભૂલો કરીએ છીએ અથવા બીજાને કરતા સાંભળીએ છીએ. ન્યાયદર્શનમાં આવા ખામીવાળા તર્કને એક ખાસ નામ આપ્યું છે, હેત્વાભાસ. હેત્વાભાસ એટલે શું? એટલે એવું કારણ જે દેખાવમાં તો એકદમ સાચું લાગે, પણ અંદરથી ખોખલું હોય. અને આવી એક નાની અમથી ભૂલ આખી દલીલના પાયા હલાવી નાખે છે. ચાલો આને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. જુઓ, ડાબી બાજુ આપણો સાચો તર્ક છે. પર્વત પર આગ છે કારણ કે ધુમાડો છે. અહીં કારણ અને દાવો એકબીજાને સપોર્ટ કરે છે. હવે જરા જમણી બાજુ ધ્યાન આપો. અહીં દાવો છે કે ધ્વનિ એટલે કે અવાજ શાશ્વત છે, અમર છે. અને કારણ શું આપ્યું? કારણ કે તે ઉત્પન્ન થાય છે. અહીં જ ગડબડ છે. વિચારો, જે પણ વસ્તુ ઉત્પન્ન થાય એ તો ક્યારેક ને ક્યારેક નાશ પામે જ ને. એ શાશ્વત કેવી રીતે હોઈ શકે? એટલે અહીં જે કારણ આપ્યું છે એ દાવાને સાબિત નથી કરતું, પણ એનાથી બિલકુલ ઉલટું સાબિત કરે છે. આને જ ન્યાયમાં કહેવાય છે વિરુદ્ધ હેત્વાભાસ. સારું, તો આ બધી વાત થઈ હજારો વર્ષ જૂની. સવાલ એ થાય કે આ 2000 વર્ષ જૂની તર્કની સિસ્ટમનું આજે શું કામ? આજના વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના જમાનામાં એનું શું મહત્વ? ચાલો એને આજના સમય સાથે જોડીને જોઈએ. જો ન્યાયદર્શનનું સાચું મૂલ્ય શું છે એ કોઈ જૂના જમાનાની માહિતી નથી. એ તો વિચારવાની એક પદ્ધતિ છે, એક શક્તિશાળી સિસ્ટમ છે. એ આપણને શીખવે છે કે કોઈપણ દલીલને ચીપીને કેવી રીતે તપાસવી, પુરાવાને કેવી રીતે ચકાસવા અને દલીલોમાં છુપાયેલી ભૂલોને કેવી રીતે પકડી પાડવી. આ એક એવી ટૂલકિટ છે જે ક્યારેય જૂની નથી થતી, એ ટાઈમલેસ છે. અને આ બધી ચર્ચા આપણને એક બહુ જ ગંભીર અને આજના સમય માટે અત્યંત જરૂરી સવાલ પર લાવીને મૂકી દે છે. આજે આપણે માહિતીના મહાસાગરમાં ડૂબેલા છીએ. સત્ય શું અને ખોટું શું, એની વચ્ચેની લાઈન એકદમ ઝાંખી થઈ ગઈ છે. તો સવાલ એ છે કે શું આપણે ખરેખર સાચું ખોટું પારખવા માટે ન્યાયદર્શન જેવા મજબૂત, પાક્કા સાધનો વાપરી રહ્યા છીએ, કે પછી બસ લાગણીઓ અને પોતાના પૂર્વગ્રહોના પ્રવાહમાં વહી રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવાની જરૂર છે.